તો નર્મદાબાદ જિલ્લા આરોગ્ય વિભાગનો સૌથી મોટો નિર્ણય જિલ્લાના આરોગ્ય વિભાગના 119 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે। ટર્મિનેટ કરાયેલા તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા। રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ટર્મિનેટ કરવામાં આવ્યા। MPHWના 49, FHWના 79 મળીને 119 કર્મચારીઓ ટર્મિનેટ કરાયા છે। તો આરોગ્ય વિભાગના 119 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને આ તરફ જે નિર્ણય લેવાયો છે તેને લઈને આરોગ્ય કર્મચારીઓમાં નિરાશા છે। આરોગ્ય વિભાગના 119 કર્મચારીઓ ટર્મિનેટ થયા છે। રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ટર્મિનેટ કરવામાં આવ્યા છે। ટર્મિનેટ કરાયેલા તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને જેથી આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેને લઈને હાલ નિરાશા જોવા મળી છે આરોગ્ય કર્મચારીઓમાં। રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જો કે ટર્મિનેટ કરવામાં આવ્યા છે। 119 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે તેવી સૂત્રો તરફથી હાલ માહિતી સામે આવી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા જયેશ જોશી જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ટર્મિનેટ કર્યા છે પરંતુ નિરાશા છે અને આ આરોગ્ય કર્મચારીઓ તે આંદોલન હતું, વિરોધ હતો તેમાં જોડાયા હતા, બધું જાણકારી। ચોક્કસ આ જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ સરકાર વિરુદ્ધમાં કેટલાક વિરોધમાં નોંધાયેલા હતા અને એમને કેટલાક ઉપવાસ પર પણ બેઠેલા હતા અને ઉગ્ર વિરોધ પણ કર્યા હતા અને તેને જ કારણે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લામાં કામ કરતા લગભગ 119 જેટલા કર્મચારીઓને 28મી માર્ચથી તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવેલા છે। આ જે તમામ લોકો છે તે હાલ ચાલી રહેલા હડતાલમાં જોડાયા હતા। રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે આ લોકોને છૂટા કરવામાં આવે છે। જોકે મળતી માહિતી પ્રમાણે આ જે આરોગ્ય અધિકારી છે, આરોગ્ય અધિકારીને માત્ર મૌખિક સૂચના મળેલી છે અને મૌખિક સૂચનાના આધારે આ તમામ કર્મચારીઓ છે તેને છૂટા કરાયા છે, જેમાં MPHWના 49 અને FHWના 70 એમ કુલ 119 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ। તો હવે વાત કરીશું મદદ કરો સરકાર।